તો હવે પીઓએસ એસઓપી મેક્સ ટર્મ મિન ટર્મ પછી આપણે જોયું હતું હાફ એડર અને કાર્નોફ મેપ નો ઇન્ટ્રોડક્શન જોઈ લીધું હતું કેવી રીતે યુઝ કરવાનું વગેરે. એના પછી આપણે જોયું હાફ એડર સર્કિટ. અને હાફ એડર સર્કિટમાં શું જોયું આપણે કે બે સિંગલ બાઇનરી ડિજિટ એને એડ કઈ રીતે કરવાના. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા. આપણને એટલી તો ખ્યાલ આવી ગયો કે કોઈ પણ લોજિક ડાયાગ્રામ કોઈ પણ લોજિક સર્કિટ બનાવવી હોય તો એના માટે આપણને એનું બુલિયન એક્સપ્રેશન જોઈએ. અને કોઈ પણ લોજિક હોય હવે બુલિયન એક્સપ્રેશન બને ક્યાંથી? તો એના માટે આપણે ટ્રુથ ટેબલ જોઈએ કે આપણે ઇનપુટની પોસિબિલિટીઝ લખીએ અલગ અલગ અને આઉટપુટની પોસિબિલિટીઝ લખીએ. એના પરથી જે આઉટપુટ છે એનું આઉટપુટનું બુલિયન એક્સપ્રેશન આપણે બનાવીએ. અને એના માટે આપણે યુઝ કર્યું હતું કાર્નોફ મેપ. કાર્નોફ મેપમાં આપણે એ પણ જોયું કે બે ઇનપુટ હોય તો 2 એટલે કે 4 સેલ્સ બનશે. 3 ઇનપુટ હોય તો 2 ઇક્વલ્સ ટુ 8 સેલ્સ બનશે. 4 ઇનપુટ હોય તો 2 ઇક્વલ ટુ 16 સેલ્સ બનશે. તો આવી રીતે આપણે સેલ્સ બનાવીને એમાંથી મિનટર્મ્સ આપણે એક્સટ્રેક્ટ કર્યા કે કયા કયા મિનટર્મ્સ આવે છે. પછી આ બે પોસિબિલિટીઝ છે એટલે એ બંનેનું ઓર ઓપરેશન આપણે કરી દીધું. એટલે સમનું ઇક્વેશન આવ્યું. અને આપણને આ ખબર પડી ગઈ કે આ કયો ગેટ છે બોલો? એ બી બાર પ્લસ એ બાર બી. આ કયો ગેટ છે? XOR ગેટ. XOR. સિમ્પલ આપણે લખી દીધું S ઇઝ ઇક્વલ્સ ટુ A XOR B. એટલે કે સમ આપણે બનાવવું હોય હવે સમ આજે A XOR B બે રીતે બને આપણે એ પણ જોયું. પહેલી મેથડ તો આ છે બરાબર અને બીજી મેથડ છે XOR વાળી ડાયરેક્ટલી. તો સપોઝ આપણને એવું કહેવામાં આવે કે યુઝ ઓનલી AOI ગેટ્સ. AOI તો A એટલે એન્ડ ગેટ, O એટલે OR ગેટ, I એટલે શું હશે બોલો? ના, આપણને બે રીતે XOR ગેટ નું સમ આપણે બે રીતે બનાવ્યું. જુઓ, એક XOR ડાયરેક્ટલી વાપરી લીધો અને બીજું આ ઉપર જે બીજું ડ્રો કર્યું છે એમાં એન્ડ ગેટ, OR ગેટ ને નોટ ગેટ યુઝ કર્યો હે ને. તો તમને જો એમ કહેવામાં આવે કે AOI ગેટ જ યુઝ કરજો બનાવવા માટે તો A એટલે એન્ડ ગેટ તો આ રહ્યો એન્ડ ગેટ, O એટલે OR ગેટ તો I એટલે શું? નોટ ગેટ. હા, I એટલે એકચ્યુઅલી ઇન્વર્ટર. હવે લોજિક નું ઇન્વર્ઝન જ કરે ને, 0 નું 1 કરે, 1 નું 0 કરે. એટલે નોટ ગેટ ને ઇન્વર્ટર પણ કહેવાય છે, ઇન્વર્ટર ગેટ. એટલે I મીન્સ ઇન્વર્ટર ગેટ, ધેટ ઇઝ નથિંગ બટ નોટ ગેટ. ઓકે, તો જો આપણને એવું કહેવામાં આવે કે આ બુલિયન એક્સપ્રેશન તમારે AOI ગેટ થી જ બનાવવાનું છે તો એન્ડ ઓર અને ઇન્વર્ટર ગેટ નો યુઝ કરવાનો. તમને કઈ જ નહીં કહી તો તમે સિમ્પલ XOR ગેટ પણ અહીંયા આગળ ડાયરેક્ટલી વાપરી શકો અથવા બીજી કોઈ રીતે તમને આવડતું હોય બીજી રીતે પણ બનાવી શકો. પણ AOI જો ઇન્ડિકેટ કરેલું હોય તો બીજો કોઈ ગેટ નહીં વાપરવાનો, એન્ડ ઓર અને ઇન્વર્ટર એટલે કે નોટ. બીજું કઈ દેખાવું ના જોઈએ. ઓકે, ચલો એના પછી આપણે કેરી માટે કાર્નોફ મેપ. તો કેરી આપણને ખબર પડી કે C ઇક્વલ્સ ટુ AB અને AB મીન્સ વોટ? એન્ડ ગેટ. તો આપણે કેરી માટે બુલિયન ડાયાગ્રામ, બુલિયન એક્સપ્રેશન પરથી એનો લોજિક ડાયાગ્રામ બનાવી દીધો. પછી આપણને બંનેનું મળી ગયું કેરી અને સમનું. તો આ ફાઇનલી આપણે હાફ એડર આ રીતે બનાવી દીધું. તો બધાને આઈડિયા આવી ગયો હા ને? તો 1 XOR 1 એન્ડ ગેટ, બસ આ બેનો યુઝ કરીને હાફ એડર બની જાય છે. ઠીક છે, પછી આપણે ગયા ફૂલ એડર તરફ. ફૂલ એડર સેમ મેથડ થી બનાવવાનું. એટલે એનો બ્લોક ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો. હાફ એડરમાં એક લિમિટેશન હતું કે ભાઈ કોઈ કેરી હોય તો એને પાછી એડ નથી કરાતી હે ને. પણ ફૂલ એડરમાં શું છે, જો પ્રીવિયસ કેરી હોય આગલા સ્ટેપની તો તે પણ એડ કરી શકાય. એટલે કે 3 બીટનો સરવાળો થાય હવે. એટલે આપણે કેરીની પણ એક પોસિબિલિટીઝ અહીંયા આગળ લખી દીધી ઇન ટ્રુથ ટેબલ. ઓકે, ત્યાર પછી આપણે એના પણ મીન ટર્મ્સ ફાઇન્ડ આઉટ કર્યા કે કયા કયા મીન ટર્મ્સ છે.
તો મીન ટર્મ્સ આ ડાયરેક્ટલી લખેલા છે, બધાને આઈડિયા આવી ગયેલો છે ને કેવી રીતે લખ્યું છે? હા સર. હા ને? ઓકે. એના પરથી આપણે સમનું ઇક્વેશન બનાવી દીધું. સમના ઇક્વેશનમાં કંઈક કોમન એવું બધું કરીને આપણે ફાઇનલી પહોંચ્યા હતા કે સમ ઇઝ ઇક્વલ ટુ એ XOR B XOR C ઇન. ખ્યાલ આવ્યો? ઇઝ ધીસ ઇક્વેશન ફોર સમ? આ વસ્તુ આપણે જોઈ હતી ઓલરેડી. પછી આપણે એને લોજિક ડાયાગ્રામ થી બનાવવાનું હતું. તો આપણે 3 ઇનપુટ નો જો XOR અવેલેબલ હોય તો A B C ને 3 ઇનપુટ ના XOR માં આપી દેવાનું અને સમ મળી જાય આપણને. જો 3 ઇનપુટ નો અવેલેબલ ના હોય તો આપણે 2 ઇનપુટ વાળા 2 જોઈશે. તો જે ગ્રીન કલર છે એ આપણું સમ માટેનું લોજિક ડાયાગ્રામ છે. એના પછી આપણે પહોંચ્યા હતા, હવે જો આપણને AOI યુઝ કરવા કે AOI ઓનલી, તો જોઈ લો આ રીતે બનશે. બરાબર? આ તો અધૂરું છે, પણ ઇન શોર્ટ તમને આઈડિયા આવી ગયો હશે. AOI નો યુઝ કરવો હોય તો XOR નહીં વપરાય એની ગાડી, ઓનલી એન્ડ ઓર ઇન્વર્ટર. ખ્યાલ આવી ગયો? ઓકે. તો સમ સુધી બધાને આઈડિયા આવી ગયો? બોલો. બોલો. આવે છે મારો? સર એકવાર પેલો સમ પાછો સમજાવી દેવાની. સમ નું શું સમજાવવાનું છે? ઇક્વેશન? હા સર. જુઓ, સમ નું ઇક્વેશન આપણે શું કરવાનું? સમ જ્યાં જ્યાં સમ ની વેલ્યુ 1 છે, આ જે ટ્રુથ ટેબલ છે, આ ટ્રુથ ટેબલ તમે ગુછવાઓ એના કરતા બીજું લઈ લઈ. ચાલો. ના સર, આ તો આવડી ગયું. નીચે આ સમ છે. શું આમાં હવે શું ડાઉટ હતો સમમાં? ઇક્વેશન કેવી રીતે મળ્યું એ? યસ સર. એટલે આ પાર્ટમાં ડાઉટ છે. હા સર, આ વ્હાઈટ કલર નીચે લખેલું છે ને ત્યાં સોલ્વ કરેલું છે ને તે. વ્હાઈટ ના નીચેના પાર્ટમાં ડાઉટ છે. આ S સર S ઇઝ ઇક્વલ ટુ છે ને A બાર B બાર વાળું. શિવાર. ચાલો એકદમ ક્વિકલી આપણે આને જોઈ લઈએ. ઠીક છે? સર ઈઝી છે. હા, કઈ નહીં, જોઈ લો ફટાફટ. એમ એકચ્યુઅલી તમે પાછા વિડીયોઝ જોઈ લો ને ગઈકાલના, તો પણ થઈ જાય, એટલે આપણો ટાઈમ બચે, આગળ આપણે વધી શકીએ. છતાં પણ જોઈ લઈએ સર ફટાફટ. વધી જુઓ, ફટાફટ જોઈ લઈએ. જો આમાં પહેલા અને છેલ્લા ટર્મમાં સી ઇન કોમન છે, એટલે સી ઇન કોમન લઈએ અને પહેલા ટર્મમાં શું બચશે? જલ્દી બોલી દો. A બાર B બાર પ્લસ AB. પ્લસ AB. બરાબર, બધા જોતા રહેજો. અને હવે આ બે ટર્મમાંથી શું કોમન નીકળશે? C બાર. સી ઇન બાર સી બાર કોમન. સી બાર. સોરી. અંદર બચશે A બાર B પ્લસ AB બાર. બરાબર, આવું બનશે. યસ સર. ઓકે. હા સર. હવે આ વસ્તુ તમને જોયેલી દેખાય. શું છે આ? A XOR B છે ને? યસ. હે ને? હા સર. એટલે આવી રીતે લખી શકીએ આપણે A XOR B. હવે આ વસ્તુ પણ આપણે જોયેલી છે. શું છે આ? બોલજો. આ તમને જોયેલું દેખાય કે નહીં? A B પ્લસ A બાર B બાર, આવું છે ને કઈ? ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ A XNOR B. યાદ રાખજો. ધીસ ઇઝ A XNOR B. હે ને? એટલે આપણે આવી રીતે લખી શકીએ A XNOR B C in ડોટ A XNOR B. બરાબર. હવે A XNOR B ઇઝ કોમ્પ્લિમેન્ટ ઓફ A XOR B, એ પણ આપણને ખબર છે. આ વસ્તુ ખબર છે ને? હે? વેટ, મારી સ્ક્રીન તમને દેખાય છે? સ્ટોપ થઈ ગઈ છે? હા એક સર મિનિટ, દેખાય. પાવર કટ થયો છે, જરાક 1 મિનિટ વેટ કરજો.
ઓકે, હવે સ્ક્રીન દેખાય છે? યસ Screen સર. તો તમને છે. ઓકે, ચાલો. તો એ XNOR B છે એકચ્યુઅલી. એને આપણે A XOR B નો કોમ્પ્લિમેન્ટ લખી શકીએ છીએ, બરાબર ને? તો હું લખું છું નેક્સ્ટ Cin પછી A XOR B નો કોમ્પ્લિમેન્ટ પછી પ્લસ Cin બાર અને A XOR B. ચાલો, આ સ્ટેપમાં સમજ પડી ગઈ? યસ સર. ઠીક છે. હવે આ બધું ટર્મ જરા મોટા મોટા દેખાય છે એટલે આપણે છે ને અઝ્યુમ કરી લઈએ કે A XOR B ની જગ્યાએ x લખી દઈએ, હે ને? અઝ્યુમ કરી લઈએ. તો હું લખીશ આવી રીતે. ચાલો, આમાં કોઈ ડાઉટ છે? મેં ખાલી A XOR B ની જગ્યાએ x રિપ્લેસ કર્યું ના છે, સર. હે ને? હવે તમે જુઓ તો પાછું સમથિંગ આવું દેખાય છે આપણને કે w ડોટ z બાર વત્તા w બાર ડોટ z, આવું કંઈક દેખાય ને પાછું સમથિંગ Yes. આ ટાઈપનું આવી ગયું પાછું. હા સર. એટલે આ શું છે? આ નથિંગ બટ w XOR z છે આ, હે ને? એટલે આપણે ઉપર શું લખી શકાય? Cin XOR x આવું લખાય ને? બોલો. Yes, sir. હા ને? હવે x એટલે શું? A XOR b. તો એને રિપ્લેસ કરી દઈએ પાછું. x ની જગ્યાએ આપણે લખી દઈએ કે A XOR b. એટલે ફાઇનલી શું થઈ ગયું? A XOR b XOR Cin. આવું થયું ને ફાઇનલી? Yes. તો ઇક્વેશન હા ફોર સર. આ ઇક્વેશન છે આપણો સમ નો. એટલે સમ બનાવવો હોય તો જસ્ટ 3 ઇનપુટ ના XOR જો ગેટ આપણી પાસે અવેલેબલ થઈ જાય તો ઇઝીલી આપણે સમ બનાવી શકીએ. હવે આપણે પહોંચ્યા હતા કેરી પર. જુઓ, કેરી ક્યાં ક્યાં 1 છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવા માંગીએ છીએ. તો ઓકે, તો કેરી ક્યાં ક્યાં 1 છે જરાક જોજો. કેરી 1 છે, આ એક પ્લેસ છે, આ એક છે, અને બીજા 3 એક. એટલે 4 પ્લેસીસ એવા છે જ્યાં કેરી 1 છે. ખ્યાલ આવ્યો? Yes. યસ સર. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું છે? આપણો ફાઇનલ ટાર્ગેટ લોજિક ડાયાગ્રામ બનાવવાનો. તો લોજિક ડાયાગ્રામ બનાવવા માટે આપણે શું કરશું? હવે ટ્રુથ ટેબલ તો આપણી પાસે આવી ગયું. ટ્રુથ ટેબલ પછી આપણો Income. નેક્સ્ટ સ્ટેપ શું છે? કે મેપ, કર્નોફ મેપ. તો જુઓ, હા, એટલે કે મિનટર્મ ફાઇન્ડ આઉટ કરીએ. તો તમને ડાયરેક્ટલી આના પરથી મિનટર્મ અત્યારે ટ્રાય કરીએ લખવાની. Hello, right. પહેલો જે મિનટર્મ છે ને એના ઉપર ધ્યાન આપો. સર, અવાજ બરાબર નથી આવતો. Hello. સર અવાજ કટ થાય, સ્ક્રીન દેખાય છે પણ અવાજ કટ થાય છે. અવાજ થોડો કટ થાય છે. Yes. વેઇટ. ઓકે, હવે કેવું છે? એવું જ છે. એવું જ છે. હવે 1 2 3 યસ 4 સર. હવે યસ સર. યસ સર. ઓકે, આ જો છે ને જરા પાવર કટ છે આની. ઓકે, તો આનો મિનિટમ શું બનશે જરાક બોલજો. a ની વેલ્યુ 0, b ની વેલ્યુ 1, c ની વેલ્યુ 1. એટલે આપણે A bar. a બાર b c A bar. આવું લખીએ. સિમ્પલ છે. સેકન્ડ હા મિનિટમ, સર. હા, સેકન્ડ મિનિટમ બોલજો. સેકન્ડ મિનિટમમાં abc ની વેલ્યુ શું છે? એ જરા ધ્યાન આપવાની. એ બાર સી ઇન. b બાર c એ બી બાર સી. વેરી ગુડ. થર્ડ મિનિટમ A B C B C એ B બી bar. સી બાર ઇન. એ બી હા. સી બાર ઇન. a b c in નો બાર. પછી લાસ્ટ વાળું તો સિમ્પલ જ છે, બોલજો. એ બી સી ઇન. A B C ઇન. in. ધેટ્સ ઇટ. ઓકે, આપણે જો કાર્નોફ મેપ ડ્રો કરવો હોય તો જુઓ, અહીંયા કાર્નોફ મેપ આપ્યો છે. આપણે આ રીતે ડ્રો કરવો હોય તો તે પણ કોઈ આપણને નાની પાડશે. હા ને? 4 કોલમ 2 રો રાખવી હોય તો ધેટ ઇઝ ઓલસો ઓકે. અને 2 કોલમ 4 રો રાખવી હોય તો ધેટ ઇઝ ઓલસો ઓકે. પછી આ જો લેફ્ટ સાઈડ પર આ પોસિબિલિટીઝ લખી છે, એટલે કે 0 0 0 1 1 1 1 0. ઓકે, આ યાદ છે ને? 0 0 0 1 પછી 1 0 નહીં લખવાનું આપણે, કેમ કે એની ડિસ્ટન્સ નહીં થાય. એટલે 1 1 પછી 1 0. આ વસ્તુ ઓલરેડી આપણે પહેલા જોઈ હતી. પછી જ્યાં જ્યાં 1 છે ત્યાં આપણે 1 લખી દઈશું. 4 પોસિબિલિટીઝ છે. પછી એના પછી આપણે મિન ટર્મ્સ લખ્યા. ઓકે,
તો ક્યારે બધાને હવે સી ઇન, તો સી ઇન આપણે એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, સી આઉટ નો ઇક્વેશન. તો સી આઉટ નો ઇક્વેશન માટે 4 મિન ટર્મ્સ આપણને મળી ગયા. આ ચારે નો હવે ઓર ઓપરેશન કરી દઈશું તો આપણને આન્સર મળી જશે કે નહીં? યસ હા સર મળી જાય. મળી જશે ને? તો ચાલો હવે એ ત્યાં પહોંચી જઈએ કેરી પાસે. ચાલો આ જે 4 ટર્મ્સ છે એ બધાનો આપણે કરી દઈશું ઓર ઓપરેશન. હવે જોજો, હવે શું કરશું બોલો. ધીસ ઇઝ ઇક્વેશન ફોર સી આઉટ, કેરી આઉટ. કંઈક ને કંઈક કોમન નીકળે છે આપણને ખબર છે પહેલાથી જ. તો શું કોમન લેશું? BC in. BC ઇન કોમન લેશું એટલે કયા કયા ટર્મમાંથી? ફર્સ્ટ અને લાસ્ટ. ફર્સ્ટ અને લાસ્ટ માંથી BC ઇન કોમન કાઢશું તો અંદર શું બચશે? A બાર વત્તા A બચશે. ચાલો ગુડ. પછી સેકન્ડ અને થર્ડ ટર્મ માંથી શું કોમન નીકળશે? A એ જ કોમન નીકળશે. A. એટલે અંદર શું બચશે? B bar C બાર in C in પ્લસ B C in બાર. C in bar. બાર. ઠીક છે. ચાલો હવે A બાર પ્લસ A શું થાય? 1 થઈ જાય. Yes. 1 થઈ જાય ને BC ઇન લખીએ પછી હા સર. 1. A લખીએ ને પછી અંદર કઈ બચશે? અને આ રીતે લખાય ને B XOR C in Yes. લખાય ને? ઠીક હા. છે. તો આ રીતે આપણે કેરી બનાવી શકીએ. ખ્યાલ આવ્યો? ઓકે. Yes sir. હવે આમાં તો આપણને કઈ સાદું રૂપ દેખાતું નથી. આપણે કઈ સપોઝ આપણને એમ પૂછ્યું કે હાફ એડર નો યુઝ કરીને તમે ફૂલ એડર બનાવો, બરાબર? હાફ એડર નો યુઝ કરો અને એનો યુઝ કરીને તમે ફૂલ એડર બનાવો. તમે એક હાફ એડર યુઝ કરો, 2 યુઝ કરો, 3 યુઝ કરો, તમારા પર છે. પણ ઇન શોર્ટ આન્સર આપણને ફૂલ એડર નો જોવા મળવો જોઈએ. તો એનો મતલબ શું થાય કે સમ અને કેરીમાં હાફ એડર ના ટર્મ્સ દેખાવા જોઈએ. હવે એકચ્યુઅલમાં હાફ એડર આપણે લખીએ, હાફ એડરમાં સમ શું હોય છે? A XOR B હોય ને, હે ને? Yes. એટલે સમથિંગ લાઈક આપણા પાસે હાફ એડર જો જોવા મળે તો ધીસ ઇઝ હાફ એડર નો સમ, હે ને? અને કેરી જોઈ હોય તો આ રીતે આપણને કેરી મળેલી હતી, And get. હે ને? હા સર. હવે આપણો ફૂલ એડર માં સમ શું છે એના પર ધ્યાન આપીએ તો A XOR B XOR C in આવું છે ને? હવે Yes. સમ ઓલરેડી હા આપણને સર. A તો મળી ગયેલો છે. જોજો A XOR B તો ઓલરેડી મળી ગયેલો છે. હવે C in એટલે એક ત્રીજો ઇનપુટ છે ને એકચ્યુઅલીમાં. તો C in એટલે ત્રીજો ઇનપુટ આપણે લઈએ અહીંયા ગાડીથી. તો અહીંયાથી આપણે પાછો એક હાફ એડર યુઝ કરવા કહે છે, બરાબર? હાફ એડર જ વાપરવા કીધું છે આપણને, એટલે બીજું કઈ વાપરશું નહીં આપણે. હવે હાફ એડર એટલે એકચ્યુઅલમાં શું હોય છે? આ રીતે એક એક્સો હોય છે અને એક એન્ડ ગેટ હોય છે હાફ એડરમાં. ઓકે, આ બીજો હાફ એડર આપણે યુઝ કરી લીધો, હાફ એડર નંબર 1, અને આ સેકન્ડ હાફ એડર એની બાજુમાં ડ્રો કરી દીધો મેં આ રીતે. ઓકે, 2 હાફ એડર થઈ ગયા. હવે આને એકબીજાને જોઈન એવી રીતે કરવાનું છે કે જેનાથી આપણને સમ નું ઇક્વેશન આવું મળી જાય. તો સિમ્પલ હું શું કરીશ, આ જે સી ઇન છે, સી ઇન એક ટર્મિનલ ઉપર આપી દઈશ અને જે A XOR B ઓલરેડી આવેલો છે એ XOR ના બીજા ટર્મિનલને આપી દઈશ. થોડું ક્લિયર ડ્રો કરી દઈએ. તો જોજો, ચાલો આ જે ફાઇનલ આઉટપુટ આવ્યું એ આઉટપુટ શું છે? સી ઇન અને A XOR B નું XOR છે ને? Yes. એટલે Yes, આપણે sir. આને આ રીતે લખીએ કે A XOR B XOR C in.
તો આ ફાઇનલી ફૂલ એડર નો સમ મળી ગયો ને આપણને, યસ હા સર. મળી ગયો ને. હવે જોજો, હવે બીજી વસ્તુ શું હોય હાફ એડર માં, એ જે બે ઇનપુટ છે એ બે ઇનપુટ નું એન્ડ ઓપરેશન કરી દે હાફ એડર, હા ને? ઓકે, યસ એટલે હવે આપણે કેરી એવી રીતે કેરીનું ઇક્વેશન બનાવવાનું છે કે આ બે સર્કિટ માંથી જ એનો આન્સર આપણને મળી જાય. તો હવે એ સર્કિટ ઉપર તમે ધ્યાન આપો. તો હવે તમને કઈ કોમન નીકળી શકે એવું લાગે છે? યસ બોલજો. ઇન શું કરી A શકે એમાં? A પ્લસ બી a પ્લસ બી કઈ બાજુ? અચ્છા, જો એટલે એનો મતલબ કે આજે પેલો પેલો પહેલો સ્ટેપ છે એના પરથી આપણે સેકન્ડ સ્ટેપ જે લાવ્યા એમાં થોડું ઘણું મોડિફિકેશન આપણે કરવું પડશે. હવે જોજો, ચાલો બોલજો, હવે બોલો શું કરીએ કોમન? એટલે સી ની જગ્યાએ બીજું બીજું કરવાનું એમ ને કોમન. હેલો રાઈટ. જો હું ઇક્વેશન અહીંયાથી ડાયરેક્ટ ઉઠાઈ લઉં છું, થોડું ક્લિયર છે. નેટવર્ક ઇશ્યુ છે સર, શું? નેટવર્ક ઇશ્યુ છે. આજે થોડો નેટવર્ક ઇશ્યુ છે અહીંયા આગળ. ઓકે, પાવર ગયા છે એટલે હમણાં આવી ગયો છે એટલે હવે થોડું રાહત છે આપણને. આ રહ્યું આપણું કેરીનું ઇક્વેશન. ઓકે, હવે જોજો, હવે આપણે આપણા પાસે એકચ્યુઅલમાં છે શું, જે રીતે આપણે નેન્ડ ગેટ થી બાકીનું બધું બનાવેલું યાદ હોય તો નેન્ડ ગેટમાં આપણે જે આપણી પાસે અવેલેબલ છે એ લખી દીધેલું, હા ને? એ ડોટ બી બાર અવેલેબલ છે અથવા તો એ બાર પ્લસ બી બાર, એ બાર એ ડોટ બી બાર એટલે એ બાર પ્લસ બી બાર આ આપણી પાસે અવેલેબલ છે. એટલે આપણે શું કર્યું, આપણું જે બુલિયન એક્સપ્રેશન છે એમાં આ ટર્મ કોઈને કોઈ રીતે એડજસ્ટ કરેલું. સિમિલરલી આપણી પાસે હવે અવેલેબલ શું છે, તો હવે આપણી પાસે અવેલેબલ છે એ XOR બી, એટલે કે સમ, હાફ એડર નો સમ અવેલેબલ છે અને હાફ એડર ની કેરી, એટલે કે બે વસ્તુનું XOR અવેલેબલ છે અને બે વસ્તુનું એન્ડ અવેલેબલ છે. તો હવે તમે જુઓ, ધારો કે તો પેલા બે ટર્મ માંથી જો હું Cin જ કોમન કાઢું તો અંદર શું બચશે? એ બાર ડોટ A બાર એ બાર ડોટ બી પ્લસ એ બાર બી એ બાર બાર. આવું થાય ને? અને પછી સેકન્ડ ટર્મ માંથી શું કોમન નીકળે? એ બી કોમન નીકળે. હા ચાલો, હવે અંદર શું બચશે કોમન? સીન સીન બાર સી પ્લસ સીન. પ્લસ સીન ઓકે, સિમિલરલી આગળ વધીએ. ચાલો, હવે આ વસ્તુ તમને ઓલરેડી જોઈલી લાગે. વોટ ઇઝ ધીસ? ઓર XNOR XOR છે. OR સર XOR તો શું? XNOR માં એ બી પ્લસ એ બાર બી બાર હોય અને XOR માં એ બાર બી પ્લસ એ બી બાર. ઠીક છે, યસ યસ ચાલો હવે આગળ વધીએ. તો Cin ડોટ એ XOR બી થયું, યસ પછી પ્લસ એ બી Cin બાર પ્લસ Cin શું થશે? સીન 1 વેટ સર ક્યાં છે લાઈક નેન્ડ ગેટ. શું નાની Cin બાર પ્લસ Cin શું થાય? 1 જ થાય ને? હા 1 થાય સર 1 1 એટલે એને આપણે લખીએ that is ઓકે, આપણે લખશું જ નહીં એને, બરાબર ને? લાઈક ઓકે
ઇન શોર્ટ ધીસ ઇઝ અવર સી આઉટ ઇક્વેશન. હવે આપણે આપણી સર્કિટ પર જઈએ. જોજો ધ્યાનથી. આપણું પહેલા તો બ્લોક ડાયાગ્રામમાં ડ્રો કરી લઈએ તો થોડું ક્લિયર થશે. હાફ એડર 1 છે આ, બરાબર. હાફ એડર 1 નો એક ઇનપુટ એ છે, બીજો ઇનપુટ બી છે. એનો આઉટપુટ એસ ઇક્વલ ટુ એ XOR બી, એટલે કે જે બે ઇનપુટ હશે, કોઈ પણ ઇનપુટ આપીએ એને હાફ એડર ને, એ બંનેનું XOR કરી દે છે, બરાબર. એટલે કે સમ આપી દે આપણને, અને એક કેરી આપશે, અને એ કેરી છે એ બી વાળી. થઈ ગયું આટલું. હવે આપણું એક ઇનપુટ બીજું આવ્યું, એને આપણે નામ આપ્યું સી ઇન. હવે સી આઉટ બનાવવા માટે શું કરવાનું છે? સી આઉટ બનાવવા માટે એક હાફ હેડર મૂકવું પડશે. બીજું એક હાફ હેડર લઈ લઈએ. ચાલો, તો હું લઈ લઉં છું બીજું એક હાફ હેડર નંબર 2. હવે હાફ હેડર નું કામ શું છે? બે ઇનપુટ, કોઈ પણ બે ઇનપુટ એને આપો, એ બંનેનું XOR કરી નાખે, બરાબર. તો એને બે ઇનપુટ આપશું. એના પહેલા આપણે કેરી નું જોઈ લઈએ. તો કેરી કેવી રીતે બનેલી છે? સી ઇન અને એ XOR બી, એનું બેનું કયું ઓપરેશન છે? XNOR. એન્ડ એન્ડ ઓપરેશન. ઓપરેશન. એન્ડ ઓપરેશન. એન હા, આ સમ લીધો અને સી ઇન લીધો, બંનેનું જસ્ટ એન્ડ ઓપરેશન જ કરી નાખીએ, હા ને? એન્ડ ઓપરેશન કર્યું. ચાલો, પછી Yes, બીજું sir. શું જોઈએ? એ બી જોઈએ. એટલે એ બી તો ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે જ અહીંયા ગાડી, એને આપણે ખેંચી લઈએ થોડુંક. ઓકે, એ બી આવી ગયું. હવે આ બંનેનું શું છે? આનું અને આનું OR. ઓર ઓપરેશન. OR. અહીંયા ગાડી આપણે એક ઓર લગાવી દઈએ. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ અવર કેરી આઉટ. બરાબર, થઈ ગયું. કેરી આઉટ થઈ. હવે સમ કેવી રીતે બનાવવાનું હતું આપણે? એ XOR બી XOR સી ઇન, આવું કરેલું ને સમ માટે. હા સર. તો આ જો આ સી ઇન ને આપણે લઈ લઈએ, હાફ એડર ના બીજા ઇનપુટ ને આપીએ, અને એ XOR બી ને હાફ એડર ના એક ઇનપુટ ને આપીએ. એટલે એ XOR બી એક પાસે આવ્યું, બીજા પાસે સી ઇન આવ્યું. હવે હાફ એડર નું કામ શું છે? ઉપર શું કરશે? બંને ઇનપુટ નો XOR કરશે ને, એટલે એ XOR હા, બી અને સી ઇન એનું XOR કરશે. ઇન શોર્ટ આપણને સમ આ રીતે તો મળી ગયો. સમ મળી ગયો. હવે હાફ એડર નું બીજું કામ શું? તો એને જે પણ બે ઇનપુટ મળેલા હોય ને હાફ એડર ને, સાંભળજો, હાફ એડર ને જે પણ બે ઇનપુટ મળે, એ કેરીમાં શું કરી દે? એ બે ઇનપુટ નું કયું ઓપરેશન કરી દે છે? કયું ઓપરેશન? એન્ડ કરી દે છે. એન્ડ કરી દે. એટલે અહીંયા આગળ જે આપણને આન્સર મળવાનો એ XOR બી એનું એન્ડ એટલે કે ડોટ ઓપરેશન કરશે સી ઇન સાથે, બરાબર ને? યસ. કરશે આવું? તો જોજો, એ એક ટર્મ તો ઓલરેડી આપણને જોઈએ જ છે. આ જુઓ, આવો ટર્મ તો જોઈતો જ હતો ને આપણને, સી ઇન અને એ XOR બી નું એન્ડ ઓપરેશન. દેખાય છે? યસ. હા ને? એટલે જે આપણે અત્યારે બનાવ્યું આ વસ્તુ, તો એ વસ્તુની આપણને હવે જરૂર નથી, કેમ કે ઓલરેડી આપણને એક ટર્મ તો મળી જ ગયો. ખ્યાલ આવે છે? હવે આપણને જોઈએ હા છે શું? સર. આપણને જોઈએ છે શું? આ જો આ બે વસ્તુ નીકળી જ ગઈ છે, આને આપણે ડિલીટ કરી દઈએ. ડિલીટ. ઓકે. તો ઇન શોર્ટ આપણું આ રીતનું હવે સર્કિટ ડાયાગ્રામ બન્યો. ચાલો, ઓકે. તો જોજો, હવે આપણને શું જોઈએ છે? સી ઇન ડોટ એ XOR બી અને એ બી, આ બંનેનું કયું ઓપરેશન દેખાય છે? ઓર. ઓર છે. તો એક અહીંયા છે અને બીજો એ બી અહીંયા ગાડી છે. આ બંનેનું શું કરવાનું? ઓર કરવાનું. ઓર. એટલે હવે ફાઇનલી આપણે કરશું શું? તો સિમ્પલ, જે એ બી આવ્યું હતું એ બી ને અહીંયાથી ખેંચશું, અને એ XOR બી ને અહીંયા ગાડી ખાલી એક XOR સોરી ઓર જ મૂકશું, એટલે આપણું કામ ખાલી થઈ ઓર. જશે. ખાલી ઓર જ મૂકવાનું, કામ થઈ જાય ને? યસ. તો ધીસ ઇઝ ઇટ. છે. ધીસ ઇઝ સી આઉટ. ખબર પડી? યસ. તો બે હાફ એડર નો યુઝ કરીને આપણે આ રીતે બનાવી શકીએ છીએ ફૂલ એડર.
આ સર્કિટને થોડુંક રીઅરેન્જ કરીએ તો આપણને સારું દેખાશે. તો એના માટે આપણે શું કરશું, આ હાફ એડર નંબર 1 એના બે ઇનપુટ આપણને ખબર છે કે એ અને બી, એના આઉટપુટ આપણને ખબર છે કે ભાઈ એ XOR બી અને એ બી. ત્રીજો ઇનપુટ આપણે ઉપરથી બતાવી દઈએ, એટલે કે સી ઇન ને ઉપરથી બતાવીએ છીએ. હવે હજુ બી perfect. Okay. હા ને, હવે બીજો હાફ એડર લેવાનો. હાફ Yes. એડર નંબર 2. હાફ એડર નંબર 2 માં બે ઇનપુટ આવે. કયા કયા બે ઇનપુટ? તો એક સી ઇન હોય અને એક એ XOR બી હોય. તો ચાલો ફાઇનલી એ XOR બી XOR સી ઇન એક આઉટપુટ આવે અને બીજું શું આવે? એ XOR બી એન્ડ વિથ ડોટ સી સી ઇન ડોટ સી. અને ફાઇનલી કરવાનું શું કેરી માટે? તો આ બે જે ટર્મ કેરી આવી એ બંનેનું ઓર ઓપરેશન છે. તો આને આગળ જવા દઈએ, આને આગળ જવા દઈએ અને એક ઓર ગેટ ખાલી મૂકી દઈએ. ખ્યાલ આવી ગયો બધાને? Yes. યસ સર. હા સર. તો નામ આપી દઈશું આપણે સી ઇઝી. તો ખ્યાલ આવી ગયો ને બધાને? Yes, sir. તો આપણને પૂછે કે ફૂલ એડર આપણે બિલ્ડ કરવાનું છે અને આપણને કહેવામાં આવે કે હાફ એડર જ યુઝ કરો. તો હાફ એડર બે યુઝ કરવાના, એક ઓર ગેટ યુઝ કરવાનો, તો આપણું કામ થઈ જાય. તો આને બ્લોક ડાયાગ્રામ કહેવાશે. બ્લોક ડાયાગ્રામ. તમને લોજિક ડાયાગ્રામ પૂછે તો હાફ એડર જે બ્લોક છે ને, તે બ્લોકની જગ્યાએ ગેટ્સ મૂકવા પડે આપણે, ત્યારે જઈને આપણો લોજિક ડાયાગ્રામ બને. એટલે કે સમથિંગ લાઈક એ અને બી છે આપણો. તો એ અને બી નું આપણે શું કરવાનું? પહેલે XOR. XOR. કરવાનું. ઓકે, હવે આપણને બ્લોક ડાયાગ્રામ ની ડ્રો કરવા કીધું, પણ આપણને શું કીધેલું છે? ચાલો Cricket. આ છે આપણું લોજિક ડાયાગ્રામ. આ છે આપણું AX બી. ઓકે, હવે શું કરવાનું? આપણે બીજો ઇનપુટ લેવા કીધો છે આપણને, તો આપણે સી ઇન લઈ લઈએ થર્ડ. પછી પાછું શું હાફ એડર નો યુઝ કરવાનો આપણે? ઠીક છે, તો હાફ એડર એટલે શું? એક XOR અને એક એન્ડ. એ શું કરશે આપણું? XOR શું કરશે અને એન્ડ શું કરશે? બોલો. આ રીતે થાય ને, જે પણ બે ઇનપુટ હોય એ બંનેનું XOR કરે અને બંનેનું એન્ડ કરે. ઠીક છે, તો ફાઇનલી ઉપર શું મળશે આપણને? એ XOR બી XOR સી ઇન. અને નીચે શું મળશે આપણને? એ XOR બી ડોટ સી ઇન. હવે ફાઇનલી બચ્યું શું? હવે જે એ બી છે અને આ જે વસ્તુ આવી એ બંનેનું ઓર ઓપરેશન કરશું આપણે. ખ્યાલ આવે છે ને બધાને? તો ધીસ ઇઝ અવર ફાઇનલ સી આઉટ. ઓકે, આઈડિયા આવી ગયો બધાને? બોલો. હા, sir. તો હાફ એડરમાં સર્કિટ આપણને ઓલરેડી ખબર પડી ગઈ છે. તો હાફ એડરમાં XOR કેટલા જોઈએ? બોલો. 2. હાફ એડરમાં એફ એડરમાં XOR કેટલા જોઈએ? એક જ જોઈએ. હાફ એડર બનાવવા માટેની વાત કરું છું. Half header બનાવવા માટે એક જ. એક જ જોઈએ. એક ફૂલ સર, એડર એક. બે જોઈએ. 2. એન્ડ ગેટ કેટલા જોઈએ? હાફ એડરમાં એક જ. એક. 1. ફૂલ એડરમાં એન્ડ ગેટ કેટલા ટોટલ થઈ ગયા? બે. 2. હે ને? ઓર ગેટ હાફ એડરમાં જોઈએ? ના. ફૂલ એડરમાં જોઈએ? યસ. જોઈએ? એક યસ. જોઈએ. ઠીક છે, તો આ રીતે આપણને જો કમ્પેરિઝન કોઈ પૂછે તો કમ્પેરિઝન પણ આપણે કરી શકીએ છીએ. જો આ ડાયરેક્ટલી મેં બોલું અને તમે સાંભળો તો આવડી જશે, યાદ રહી જશે, તો ધેટ ઇઝ નોટ પોસિબલ. બરાબર, થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. કમ્પલસરી કરવું જ પડશે આપણે. તો તમે જ્યારે પણ ફ્રી ટાઈમ મળે તો આંખ બંધ કરીને પહેલા યાદ કરવાનું કે આપણે શું શું શીખી ગયા. SOP, POS, બુલિયન એલ્જીબ્રા, હેક્સ ટુ બાઇનરી, બાઇનરી ટુ હેક્સ, હાફ એડર, ફૂલ એડર. તો ચલો યાદ કરી લીધું તમે હાફ એડર, તો તમે પેન અને પેપર લઈને બેસી જાઓ. પછી પહેલા ટ્રુથ ટેબલ બનાવી કાઢો. ટ્રુથ ટેબલ પછી લોજિક ડાયાગ્રામ બનાવવા માટે બુલિયન એક્સપ્રેશન ની જરૂર પડે તો બુલિયન એક્સપ્રેશન બનાવો. બુલિયન એક્સપ્રેશન માટે કાર્નોફ મેપ ની જરૂર પડે. કાર્નોફ મેપ ભલે ના પણ આવડતું હોય તો ડાયરેક્ટલી પણ આપણે બુલિયન એક્સપ્રેશન લખતા આવડે છે હવે. ઠીક છે, પછી એને
બિલ્ડ કરવાની કોશિશ કરો. ખ્યાલ આવ્યો? ઓકે, યસ તો સર. આ જ વસ્તુ આપણને સપોઝ પૂછવામાં આવે કે એઓઆઈ નો યુઝ કરો, તો તે પણ આપણને આવડે છે. એઓઆઈ નો યુઝ કરીને પણ આવડે છે. તો થઈ ગયું સિમ્પલ. ડન ને? યસ સર. હવે યસ જોજો. સર. હા, હવે કાર્નોફ મેપ નો એક જે બ્યુટી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જે ફૂલ એડર આપણે કેરી જે બનાવી ને કેરી, તો કેરીમાં જુઓ કઈ ગ્રુપિંગ કરેલું છે. કાર્નોફ મેપમાં ગ્રુપિંગ કરવામાં આવ્યું છે અહીંયા આગળ. તો એ ગ્રુપિંગ શું છે એ જોઈ લઈએ. જુઓ, હા, તો અહીંયા આગળ ગ્રુપિંગમાં શું છે, તો બે ના 3 ગ્રુપ બનેલા છે. તો પહેલા ગ્રુપ પર ધ્યાન આપીએ આપણે. તો પહેલા ગ્રુપમાં જોજો, Cin ની વેલ્યુ 0 છે અને 1 છે, અને AB ની વેલ્યુ 1 1 છે. ઓકે, તો આનો એક કોમન મીન ટર્મ બનશે, અને એ મીન ટર્મ આપણે આ રીતે લખી શકીએ કે AB Cin બાર પ્લસ AB Cin. તો ઇક્વલ ટુ શું લખાય? AB કોમન નીકળે, અને બ્રેકેટમાં શું લખાય? Cin પ્લસ Cin બાર, આવું લખાય. એટલે ફાઇનલી શું લખી શકીએ આપણે? AB જ લખી શકીએ ને? બોલો. યસ. તો એક મીન ટર્મ નીકળ્યો AB. હવે બીજા મીન ટર્મ પાસે જઈએ. તો બીજો મીન ટર્મ શું કે છે એ જોઈ લઈએ. આ બીજો મીન ટર્મ આપણે લઈ લઈએ. આ ગ્રુપ, બીજું ગ્રુપ લઈએ. ઓકે, ગ્રુપ ખાલી 2 નું બને, 4 નું બને, 8 નું બને, 16 નું બને. ગ્રુપિંગ આટલાનું 2 પાવર સમથિંગ હોય તેનું જ ગ્રુપિંગ થાય. એટલે 2 નું ગ્રુપ અહીંયા આગળ પોસિબલ છે. અને એ બંને એડજસ્ટન્ટ હોવા જોઈએ. ડાયગનલ, આવી રીતે ડાયગનલ હોય તો ગ્રુપ ના બને. ચાલો આ 2 માટે લખીએ. તો હવે તમે આમાં જો નોટિસ કર્યું હોય, તો જો ગ્રુપમાં એક 0 અને એક 1 હોય તો તે ટર્મ જ ગાયબ થઈ જાય. જુઓ, Cin ગાયબ જ થઈ ગયું ને અહીંયા ગાડીથી. યસ. ને હવે આ ટર્મમાં ઉપર શું છે? ઉપર Cin છે ને, સેકન્ડ મીન ટર્મ. યસ તો સર. Cin તો રહેશે જ, Cin તો રહેશે જ. અને લેફ્ટ સાઈડ પર જુઓ તો શું નીકળી જાય એવું લાગે તમને? B અને B બાર છે ને, તો B નીકળી જશે ને. યસ. એટલે Cin A, એટલે કે A Cin આટલું જ બચશે. એટલે પેલું ટર્મ મળ્યું AB, બીજું મળ્યું A Cin. હવે ત્રીજા ટર્મ ની વાત કરીએ આપણે. તો બોલો, ત્રીજો ટર્મ એટલે કે આયરું આ. તો ત્રીજા ટર્મમાં તમને શું દેખાય છે? ત્રીજા ટર્મમાં શું લખશું? બોલજો. Sin B. વેરી ગુડ, Cin B. કેમ કે ત્રીજા ટર્મમાં તમે ધ્યાન આપો તો આ બેનું કોમ્બિનેશન છે. એટલે એમાં A અને A બાર એકબીજાને કેન્સલ કરશે. A અને A બાર એકબીજાને કેન્સલ કરશે, અને બચશે જે ખાલી B બચશે. અને ઉપર શું છે? Cin છે, એટલે બચશે ખાલી Cin. Finally, what will be our equation for carry out? Carry out is equal to AB plus Cin plus BCin. Done? ઓકે, ખબર પડી? અથવા તો તમે સ્ટેપ બાય સ્ટેપ બુલિયન એક્સપ્રેશનમાં બુલિયન એલ્જીબ્રાના લોસ લગાવશો તો પણ તમને ફાઇનલી આ ઇક્વેશન મળી જશે. ઠીક છે, હવે જોજો. હવે આપણે ફૂલ એડર બનાવીએ. તો આપણે પાસે A હતો, B હતો, C હતો, Cin હતું. આ ત્રણનું આપણે શું કર્યું? XOR કરી દીધું. XOR કર્યું એટલે આપણને શું મળ્યું? સમ મળી ગયું. એટલે કે A XOR B XOR C. હવે આપણને કેરી માટે અત્યારે એક નવું ઇક્વેશન આવ્યું. જો હાફ એડર નો યુઝ ના કરવો હોય તો આ રીતે પણ બનાવી શકીએ. તો તમે ધ્યાન આપો, તો જે 3 ઇનપુટ છે ને, તો પહેલા AB નું કોમ્બિનેશન લીધું. એટલે AB નું એન્ડ ઓપરેશન કર્યું પહેલા. એટલે આપણે આ રીતે ડ્રો કરી શકીએ સિમ્પલ. AB નું એન્ડ ઓપરેશન કરી દીધું. પછી BC નું એન્ડ ઓપરેશન કર્યું. BC નું એન્ડ ઓપરેશન કર્યું. અને પછી કોનું એન્ડ ઓપરેશન કર્યું? AC નું. એટલે કે A અને C નું. અને ફાઇનલી આ 3 નું શું કર્યું?
બોલો બધાનું OR ઓપરેશન છે ને? ઓર ઓપરેશન. और और હા, તો આ ત્રણ જે ટર્મ્સ છે એને આગળ લાવીએ આપણે અને એને આપી દઈએ OR. સો ધીસ ઇઝ અવર કેરી. ખ્યાલ આવ્યો? यस સમજ પડી ગઈ ને? તો સિમ્પલ ઇક્વેશન પણ ના યાદ રહી તો શું કરવાનું, ડાયાગ્રામ પણ યાદ કરી લેવાનું. XOR છે 3 3 નું, એટલે સમ ઓબ્વિયસલી એ XOR B XOR C ઇન બાર. પછી કેરી માટે શું કરવાનું, બે ઇનપુટ ના કોમ્બિનેશન લેવાના, બધાનું એન્ડ ગેટ કરવાનું. બે ઇનપુટ બધાનું એન્ડ ઓપરેશન કરી દીધું. એન્ડ ઓપરેશન કર્યા પછી જે ત્રણ વસ્તુ આવી એનું OR ઓપરેશન કરવાનું, એટલે આપણને મળી જશે આપણી કેરી. એટલે સિમ્પલ AB નું કોમ્બિનેશન ઓર ACE નું કોમ્બિનેશન ઓર BCE નું કોમ્બિનેશન. ધીસ ઇઝ અવર કેરી આઉટ. તો ખ્યાલ આવી ગયો બધાને? ડન? બોલો. अजय समझ जाओ नहीं सर, एक बार समझाओ ना 2 पॉइंट. તો આ ઇક્વેશન તો તમને સર ખબર પડી ગઈ. ઉપરના ઇનપુટ એવું જ રહે. કયા ઇનપુટ? એક મિનિટ, આ ઇક્વેશન તો તમને ખબર પડી ગઈ ને કેરી નું? यस सर. હા સર. હા ને? यस ડ્રો કેવી રીતે કરશો આપણે? આપણી પાસે ત્રણ ઇનપુટ છે બરાબર, A B ને C. આ A છે, આ B છે, આ C ઇન છે. આપણા પછી સમ લેવાનું છે. સમ તો કેવી રીતે મળે? XOR કરી દે એટલે સમ તો મળી જ જવાનો છે આપણને. તો સમ નું તો કોઈ ઇશ્યુ નથી. હવે કેરીમાં શું છે, કેરીમાં બબ્બે ઇનપુટ લીધેલા છે અને બબ્બે ઇનપુટ નું આપણે એન્ડ ઓપરેશન કરેલા. એક B લેવાનો, એક C લેવાનો, એનું એન્ડ કરવાનું બરાબર. પછી એક વખત A લેવાનો અને C લેવાનો, એનું એન્ડ ઓપરેશન કરવાનું. પછી એક વખત એ બી લાવવાનું. એક વખત A અને B લેવાનો, જે બચ્યું તે. ઇન શોર્ટ બે લેવાના, દર વખતે અલગ બે લેવાના. પછી એ એટલે સર ત્રણ ડિવાઈડ કરવાનું ને એન્ડમાં બધાનું એના. બધાનું OR ઓપરેશન કરી દેવાનું. ઓપરેશન કેરી ઇઝ આઉટ. આ શું છે? આ BC ઇન છે. પછી બીસી એ શું છે? AC ઇન છે. અને એના નીચે AB છે. તો ઇન શોર્ટ BC ઇન, AC ઇન અને AB, એ ત્રણ નું OR ઓપરેશન જ કરવાનું હતું આપણે. કેરી આવી રીતે મળી જાય ને? તો સર ઉપર XOR લેવાની, ઓર કેમ લીધો? ઉપર 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 અહીંયા ઉપર. વેરી ગુડ, ધીસ ઇઝ XOR. ઓકે, આના માર્ક્સ યસ મળે. સર. ડન. હવે યસ સર. ઓલસો અવર XOR. ચલો, વેરી ગુડ. તો આ રીતે આપણો આ ફૂલ એડર હતો. તો ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. યસ સર. તમે સમજાવવાનું નહીં યાદ રહી. ઠીક છે, તો આ રીતે આપણે ફૂલ એડર બનાવી શકીએ, હાફ એડર બનાવી શકીએ. હવે આપણે જઈએ ભાઈ કે સબટ્રેક્શન કઈ રીતે કરવું. તો સબટ્રેક્ટર બનાવીએ. અને આપણને એ પણ ખબર છે કે બે ટાઈપના સબટ્રેક્ટર હશે. એકમાં બોરો કાઉન્ટ થશે, બીજામાં નહીં થશે. ત્યાં અહીંયા આગળ સમમાં કેરી આપણે નામ આપીએ, સબટ્રેક્શનમાં બોરો આવશે, એટલે કે B. ચાલો, B આઉટ આપણે કહી શકીએ. અને સમની જગ્યાએ અહીંયા આગળ ડિફરન્સ આવશે, તો D ડિફરન્સ. હાફ એડર પહેલા આપણે ટ્રાય કરીએ. ચાલો, સ્ટેપ નંબર 1 શું કરવું પડશે હાફ એડરમાં? પહેલે શું કરીએ આપણે? પહેલે એક બ્લોક ડાયાગ્રામ બનાવી દઈએ કે આપણું શું ટાર્ગેટ છે. આ જે આપણો બોક્સ છે, એ બોક્સની અંદર શું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ડિફરન્સ અને બોરો. ઓકે, ધીસ ઇઝ અવર હાફ સબટ્રેક્ટર. તો પહેલે આપણે અંદરનું બ્લોકની અંદરના લોજિક ગેટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સ્ટેપ નંબર 1 શું કરીએ આપણે? બધા બોલો. XOR. XOR શું XOR? પહેલે આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરીએ. ટેબલ. ટ્રુથ ટેબલ. XOR એટલે એ તો એડર ની વાત થઈ. આપણે સબટ્રેક્ટર બનાવવાના, એનું તો આપણને ઇક્વેશન પણ નથી ખબર ને. ઇક્વેશન બનાવવું પડે ને પહેલે. યસ. ઓકે સર. ડિફરન્સ લખીએ D અને બોરો લખીએ B આઉટ લખી દઈએ બરાબર, એટલે કન્ફ્યુઝન ના રહે.
ચાલો પોસિબિલિટીઝ 0 0 0 1 1 0 1 1. ઓકે, પહેલું 0 minus 0 what? 0. 0 minus 0. 0 and there is no borrow. ચાલો 0 minus 1. 1. 1 1 0 minus 1 is 1 and we need a borrow also. યાદ છે ને? Yes, sir. 1 તો બાદ થશે નહીં એટલે બાજુમાંથી બોરો લઈ પડે, એટલે આપણે કહીએ કે 0 minus 1 is 1 and borrow is also 1. પછી 1 minus 0 બોલો. 1. 1 1 1 1. 0 1 is simple 1 and there is no borrow, that is 0 is borrow and 1 minus 1 is 0. 0. 0. 0 there is no borrow. હવે આપણે બુલિયન એક્સપ્રેશન બનાવવાના. તો બુલિયન એક્સપ્રેશન માટે કાર્નોફ મેપ ડ્રો કરવું હોય તો કાર્નોફ મેપ, ડાયરેક્ટ મિન ટર્મ લખવો હોય તો ડાયરેક્ટ મિન ટર્મ. તો ડી પર કોન્સન્ટ્રેટ કરો, ડી પર. તો ડી માં 1 અહીંયા આગળ. તો એ પોસિબલ. એની બી ની વેલ્યુ શું છે તે આગળ, એટલે મિન ટર્મ શું બનશે આનો? 0 AB bar. AB bar Sorry, A bar B. A bar B D. ડી છે નો, ડી નું ઇક્વેશન છે, ડી નું તો ઇક્વેશન બનાવીએ છીએ B આપણે. in. B ડી B કાઉન્ટ out. કરો, ખાલી ઇનપુટ જ કાઉન્ટ કરવાના ઇક્વેશન બનાવીએ ત્યારે. ડી તો આઉટપુટ છે ને. C ને હા sir. ને? તો એક મળી ગયો. હવે સેકન્ડ મિન ટર્મ, ચાલો સેકન્ડ મિન ટર્મ શું બનશે એના માટે થર્ડ લાઈન પર ધ્યાન આપો. AB નો બાર A B bar. એ B નો બાર. AB બીજો કોઈ 1 છે ડી માં? કોઈ નથી, ખાલી બે જ હતા. સો વી કેન રાઇટ ડિફરન્સ એઝ AB બાર પ્લસ A બાર B. આ જોયેલું લાગે છે કઈ? XOR. Yes, સરસ sir. છે આ તો. XOR. એટલે એનો મતલબ શું થયો? જે સમ છે, સમ નો આન્સર છે તે જ ડિફરન્સ નો પણ આન્સર આવી ગયો, હે ને? Yes. ચાલો ગુડ. Yes, sir. આપણને ડિફરન્સ નો ઇક્વેશન મળી ગયું. હવે આપણે જઈએ બોરો પાસે. તો બોરો નો મિન ટર્મ ફાઇન્ડ કરવો પડે. તો બોલો, બોરોમાં બી આઉટમાં 1 ક્યાં છે? ખાલી એક જ કેસમાં છે, અને એક જ કેસમાં છે. એ કેસમાં એ ને બી ની વેલ્યુ શું છે? B bar. A bar ને B. A બાર ને B A બાર B. એટલે ઇન શોર્ટ A બાર B. A બાર B is nothing but our B out, કેમ કે બીજું 1 કોઈ જગ્યાએ છે જ નહીં બી આઉટમાં. તો બી આઉટ નો ઇક્વેશન મળી ગયો અને ડી નું ઇક્વેશન મળી ગયું કે નહીં? Yes. ઓકે, સો ડન. તો આપણને ડિફરન્સ મળી ગયો. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A XOR B અને B out is equal to A bar B. ડન ને? Yes. Then another. આ વસ્તુ તમે હાફ એડર સાથે સરખામણી કરો ને તો હાફ એડર માં સમ ઇક્વલ ટુ XOR B હતું. ડિફરન્સ અહીંયા એ જ છે. અને તે ટાઈમે કેરી શું હતી? AB હતી. ખાલી અહીંયા A ની જગ્યાએ A બાર જ થયું છે, બીજું કઈ નથી થયું. ખાલી. Then Sir. બસ આખો ગેટ આટલું જ. તો ચેન્જ થાય. હા પણ ઇક્વેશન માં તો ચેન્જ આપણને જરાક ખાલી બાર નો જ દેખાય ને. તો સર કેટલો ડિફરન્સ પડે ને પણ સર? ઇક્વેશન હા ડિફરન્સ પડી જશે પણ જોવામાં સેમ છે એમ કહું છું. હા ચાલો ઓકે, હવે આપણે શું કરશું? અને લોજિક ડાયાગ્રામ બિલ્ડ કરવો પડશે આપણે. તો A લેશું, B લેશું, AB નું આપણે XOR ઓપરેશન કરશું. સો ધીસ ઇઝ અવર ડિફરન્સ. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A XOR B. અને A લેશું અને B લેશું. એનું એન્ડ ઓપરેશન ડાયરેક્ટ નહીં કરશું, પણ A ને કોમ્પ્લિમેન્ટ કરશું નોટ ગેટ થી, અને પછી એનું એન્ડ ઓપરેશન કરશું. So Yes. this is our borrow out, which is nothing but A bar B, A bar dot B. ઠીક છે. તો આપણે જે આપણો બોક્સ હતો પેલો, એ બોક્સ ની અંદર શું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું ને? Yes. ઓકે, સો ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ઓફ સબટ્રેક્ટર. હવે આપણને એમ પૂછવામાં આવે કે ડ્રો હાફ સબટ્રેક્ટર યુઝિંગ AOI ગેટ. તો AOI ગેટમાં આપણને ખબર છે XOR તો વાપરવા પડશે નહીં, XOR તો મનાઈ છે વાપરવાની. તો પહેલા ઇક્વેશન લખી દઈએ. A bar B plus AB bar અને B out is equal to A bar B. એ ભાઈ. સિમ્પલ આપણે લેશું, આપણો A લેશું, B લેશું.
એ અને બી બાર એનું એન્ડ ઓપરેશન કરીએ, યસ બરાબર ને? પછી બી લઈએ અને એનું એન્ડ ઓપરેશન કોમ્પ્લિમેન્ટ કરીને એને એન્ડ ઓપરેશન માં આપીએ. એટલે ઉપર એ બી બાર આવ્યું, નીચે એ બાર બી આવ્યું. હવે એ બે નું શું કરવા કે છે? ઓર ઓપરેશન. ગેટ ઓર ગેટ લઈ લઈએ, એ બી બાર પ્લસ એ બાર બી. એટલે કે ઇન શોર્ટ આપણો આ ડિફરન્સ આવી ગયો. હવે બોરો જોઈએ. બોરોમાં શું છે? એ બાર બી છે ને? એ બાર એ બાર બી તો ઓલરેડી અહીંયા હા આગળ સર. મળી જ ગયેલો છે. જો સર આ બે તો એ એને બાર ખાલી- માંથી લઈ લેવાનું. હા, ઓલરેડી છે જ, આપણે એન્ડ ગેટ વાપરેલો છે, તો એને ખાલી ટર્મિનલ બહાર કાઢી દેવાનો. ધેટ્સ ઇટ, બની ગયું. So this is our borrow out. એ- Okay, so this is half subtractor using AOI gates, and this is half subtractor using whichever gate we like. XOR gate છે અહીંયા ગાડી, NOT gate છે એક, અને એક AND gate છે. હવે ફૂલ સબટ્રેક્ટર, તો કાલે રાખો. હા, એ આપણે આવતીકાલે જ જોશું. નહીં. તો મને આઈડિયા આવે છે શું આપણે શીખી રહ્યા છીએ, યસ હે ને? Yes, તો sir. યસ સર. અહીંયા ગાડી કમ્પ્લીટ કરીએ છીએ.